માતા પિતાના આશીર્વાદ એ પણ વાસ્તુનો ભાગ હોઈ શકે. ડેફિનેટલી પિતૃનો વડીલોનો આશીર્વાદ એ વાસ્તુમાં બહુ જ અગત્યનું ધ્યાન. તમારા ઘરમાં કંકાસ નથી થતો, તમારા ઘરમાં ખુશહાલી છે, તો એ બધું વાસ્તુને કારણે જ હોઈ શકે. ભાઈ વાસ્તુ અને જ્યોતિષ વચ્ચે શું ફરક? વાસ્તુ અને જ્યોતિષ એ બંને એકબીજાના પૂરક છે. જ્યોતિષથી તમારા ગ્રહોની ગણના થાય છે. તમે વાસ્તુ કંઈક લખો બી છો બુકની અંદર, એ શું છે? જી, અમારા જે ગુરુઓ અમને જે શીખવે છે એની મેં આખી નોટ્સ બનાવી છે. જેટલું મેં સ્કૂલના ટાઈમ પર નથી લખ્યું એટલું મેં હમણાં વાસ્તુના અભ્યાસ માટે લખાણ કરીને હરેક દિશાઓથી લઈને બધી વસ્તુનું મેં આમાં અભ્યાસ કરીને બધા. નમસ્કાર દર્શક દોસ્તો, હું છું નિખિલ મદ્રાસી શોની અંદર આપનું સ્વાગત છે. અને સ્વાગત છે ભાવિનભાઈ સુકાની, સુરતના બહુ જાણીતા HR મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ. એમની HR એજન્સી એક જુદા પ્રકારનું કામ કરે છે અને મોટા મોટા ઉદ્યોગ ગૃહોને નહીં પરંતુ મોટી મોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને તેઓ એક જથ્થાબંધ એમ્પ્લોયી પૂરા પાડે છે. ભાવિનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. તમારી સાથે આજે કંઈક નવા વિષય પર વાત કરવી છે અને તે નવા વિષયનું નામ છે તમારું વાસ્તુ પ્રત્યેનું જ્ઞાન. તમે HR કન્સલ્ટન્ટ તો છો, પણ સાથે સાથે વાસ્તુને પણ બહુ સારી રીતે સમજ્યા છો, અનુભવ્યા છો, તમે તેનો અભ્યાસ પણ કર્યો છે. પણ એની શરૂઆતની અંદર એક મને પંક્તિ યાદ આવે છે કે આપણને શું નડે છે એ શોધવામાં આખી જિંદગી નીકળી જાય. આપણને શું નડે છે એ શોધવામાં આખી જિંદગી નીકળી જાય, પણ ઘણી વખત આપણને આપણા જ નડતા હોઈએ છીએ. આ પણ એક બહુ હકીકત છે. તમને થશે કે આને વાસ્તુને શું સંબંધ છે? એ એટલા માટે સંબંધ છે કારણ કે ઘણી વખત માણસની જિંદગીની અંદર વાસ્તુ એને નડી જતું હોય છે, અથવા તો એ વાસ્તુ એને ઉગાડી દેતું હોય છે. એટલા માટે આ પંક્તિનો મેં સહારો લીધો. તો ભાવિનભાઈ, સૌથી પહેલાં તો HR માંથી વાસ્તુ કન્સલ્ટન્ટ અથવા તો વાસ્તુનો અભ્યાસ કરવાનું મન કેવી રીતે થયું? જી નિખિલભાઈ, આના માટે હું તમને થોડું આગળ લઈ જઈશ અને વાત કરીશ. વાસ્તુનું નોલેજ અને વાસ્તુ પ્રત્યેનો પ્રેમ મને પહેલેથી જ હતો અને એ પ્રેમના કારણે જ આપણે કોઈ બી માણસ હોય, જે ધાર્મિક માણસ હોય ને, એ પોતાનું ઘર બનાવે ને ત્યારે એવું વિચારે કે ભાઈ મારું ઘર થોડુંક વાસ્તુને લગતું હોવું જોઈએ. એટલે આપણે કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટ કે આપણા આર્કિટેક્ટ હોય તેને આપણે પૂછી લે કે ભાઈ તને વાસ્તુનું નોલેજ છે કે નથી. વાસ્તુનું નોલેજ હોય તો એ પ્રમાણે આપણે ઘર બનાવવાનું રહે. કારણ અને તમે જે રીતે કીધું કે કંઈ નડી નહીં જાય એના માટે ખાસ વાસ્તુનું આપણે ધ્યાન રાખીને આપણે આ વસ્તુ કરવાનું હોય. એટલા માટે જ મને વાસ્તુ પ્રત્યે થોડી પહેલેથી જ રુચિ હતી અને મારા ઘર બનાવ્યા બાદ એમાં થોડા પ્રોબ્લેમો વધી ગયા. એના કારણે વાસ્તુની બાબતમાં થોડો વધારે અભ્યાસ કરવાના ઉદ્દેશ્યથી મેં વાસ્તુની તરફ બી જવાનું વિચાર્યું અને એમાં આગળ વધવાનું વિચાર્યું. ભાવિનભાઈ, એટલે તમે જે વાતમાં કહ્યું ને કે અચાનક તમારા ઘરની અંદર કંઈક તકલીફ આવી ગઈ ને એટલે પછી તમને થયું કે મારે આ વાસ્તુ શીખવું જોઈએ. એવી શું તકલીફ હતી ને વાસ્તુનો અભ્યાસ કર્યા પછી એ તકલીફ દૂર થઈ? ડેફિનેટલી હું એ બાબતમાં પ્રકાશ પાડીશ. મારા ફાધરને હેલ્થ ઇસ્યુ વધી ગયા અને હોસ્પિટલાઇઝ કરવાનો ટાઈમ આવી ગયેલો હતો. બધું વાસ્તુ પ્રમાણે વિચારીને આપણે ઘર બનાવ્યું, તે છતાં પણ ઇસ્યુ આવ્યા. ત્યારે અમને ખબર પડી કે ભાઈ નોર્થ ઇસ્ટની અંદર કોઈ હેવી વસ્તુ નહીં હોવી જોઈએ, કે એન્ટી કલર નહીં હોવો જોઈએ. નોર્થ ઇસ્ટ એટલે એ ઈશાન ખૂણો કહેવાય આપણા ઘરનો, અને ઈશાન ખૂણામાં એન્ટી કલર કે એને લગતું કોઈ વસ્તુ નહીં હોવું જોઈએ. અમારા ઘરમાં નોર્થ ઇસ્ટની અંદર મેં દિવાલ બનાવેલી હતી અને એને લાલ કલરના બ્રિક પેટર્નમાં બનાવેલી હતી, ખાલી હતી. એટલે એમાં ત્યાં મને પહેલાં ખબર નહીં હતું કે નોર્થ ઇસ્ટ પડે, નોર્થ ઇસ્ટ અલગ જગ્યાએ પડતું હતું એવું લાગતું હતું. એના કારણે બને પણ એક્ઝેક્ટ નોર્થ ઇસ્ટમાં જ એન્ટી કલર આવતો હતો. એટલે વાસ્તુની અંદર આ બધી વસ્તુ બહુ ધ્યાન રાખે છે. એન્ટી કલર, યોગ્ય દિશા, એ બધી વસ્તુ બહુ જ અગત્યનું છે. અને એ પછી મારા મિત્રો, મારા ગુરુઓ, એ બધાને મેં કન્સલ્ટ કર્યા, વાત કરી અને એમણે મને કીધું કે ભાઈ આ તારો સૌથી મોટો પ્રોબ્લેમ છે તારા ઘરનું. જે આ દિવાલ છે તે નોર્થ ઇસ્ટની અંદર તું એ લાલ કલર કર્યો છે અને લાલ કલર એ સૌથી મોટો એન્ટી કલર છે અને એ પહેલાં તું હટાવી દે. એટલે ત્યાં નોર્મલ જે મારી બીજી વોલનો કલર હતો તે પ્રમાણેનો કલર કર્યો અને એ હટાવી દીધું. ત્યાંથી બધું જે વધારાનો સ્ટોરેજ હતું તે ચેન્જ કરાવી દીધું. એ ચેન્જ કરાવીને જોયું અને વિધિન 3 months રિઝલ્ટ પોઝિટિવ આવી ગયું
અને એક વખત માટે મને ડૉક્ટરોએ એવું કહી દીધેલું હતું કે કદાચ આજે તમારા ફાધરનો છેલ્લો દિવસ બી થાય ત્યાં સુધીનું મને ડૉક્ટરોએ કહી દીધેલું હતું. ત્યાંથી લઈને એ આજે મારી સાથે ઓફિસમાં ડેઈલી આવે છે અને બેસે છે અને સાથે સાથે મારી ઓફિસમાં આજની તારીખે બી 6:30-7 વાગ્યા સુધી એ કામ કરે છે. વાહ. એટલે મને એવું થયું કે 100% વાસ્તુની અંદર વધારે અભ્યાસ કરવાની જરૂર છે અને આનું નોલેજ લઈને આપણે બીજાને કેવી રીતે મદદ કરી શકીએ, આપણા કર્મચારીઓ કે આપણા સર્કલવાળાને આપણે કેટલું મદદ કરી શકીએ એના થકી, એ ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈને મેં વાસ્તુમાં આગળ વધવાનો વિચાર કર્યો. માતા પિતાના આશીર્વાદ એ પણ વાસ્તુનો ભાગ હોઈ શકે. ડેફિનેટલી પિતૃનો, વડીલોનો આશીર્વાદ એ વાસ્તુમાં બહુ જ અગત્યનું ધ્યાન. તમારા ઘરમાં કંકાસ નથી થતો, તમારા ઘરમાં ખુશહાલી છે, તો એ બધું વાસ્તુને કારણે જ હોઈ શકે. જે આપણે ઘણી વાર ડેફિનેટલી માનું છું કે પિતૃ દોષ કે એ પ્રકારની એક્ઝેક્ટલી ઘટનાઓ ઘણું બધું એ બધી વસ્તુઓ વાસ્તુને કન્સર્ન કરે છે, વાસ્તુને લાગે છે અને વાસ્તુની અંદર એ બધી વસ્તુ સંકળાયેલું છે. ભાઈ વાસ્તુ અને જ્યોતિષ વચ્ચે શું ફરક? વાસ્તુ અને જ્યોતિષ એ બંને એકબીજાના પૂરક છે. જ્યોતિષથી તમારા ગ્રહોની ગણના થાય છે. ગ્રહોની ગણના પરથી તમારી જન્મ ક્યારે થયો છે અને જન્મના આધારે એની દશા કઈ તમારી ચાલે છે અને એ દશામાં તમે કોઈ ખોટા પગલાં નથી લઈ રહ્યા ને અને ખોટું વસ્તુ નથી થઈ રહ્યું ને, એ બધી વસ્તુ જોઈને તમારા ઘરમાં તમે જે તે દિશા જે છે તેનું અલગ અલગ ગ્રહ અને એ રહેલો છે, એટલે એ બધી વસ્તુ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. વેરી ગુડ. તમે એક અગાઉના વાક્યમાં કહ્યું કે વાસ્તુ એટલે દિશા અને દશા. જ્યોતિષમાં તમે દશાની વાત કરી ને વાસ્તુમાં તમે દિશાની વાત કરી. તો આ દિશાનું મહત્વ તમે સમજાવો. ભલે તમે એક એક્ઝામ્પલ આપી દીધું છે, પણ હજુ થોડું વધારે સારી રીતે સમજાવો. અને બીજું કે વાસ્તુમાં મોટે ભાગે આપણે ઘરને જ મહત્વ આપતા હોય છે. ઓફિસને વાસ્તુ લાગતું નથી હોતું. ઘર હોય કે ઓફિસ કે તમારી ફેક્ટરી હોય, નાની દુકાનથી લઈને મોટી ઇન્ડસ્ટ્રીઝ કે નાના ઝૂંપડાથી લઈને હવેલીમાં દરેક જગ્યાએ વાસ્તુનો ભાગ રહેલો છે અને વાસ્તુ ભાગ ભજવે છે. તમે કીધું તે પ્રમાણે દિશા, તો સૌથી પહેલાં હું તમને એવું કહીશ કે આપણે જે કહીએ છીએ ભગવાન, એકચ્યુઅલમાં ભગવાન બન્યું છે કેવી રીતે? ભ એટલે ભૂમિ, વાહ. ગ એટલે ગગન, વ એટલે વાયુ, બ ગ વા અનો ઉચ્ચારણ આવે છે, અ એટલે અગ્નિ, પ ગ વા ન એટલે નીર, નીર એટલે પાણી. એટલે આ બધી વસ્તુઓનું ભેગું થઈને બન્યું છે એટલે એ ભગવાન. ભૂમિ, પછી વાયુ, અગ્નિ, નીર અને સ્પેસ એલિમેન્ટ આવ્યું, ગગન. સ્પેસ એલિમેન્ટ એટલે આમ 5 તત્વો મળીને આખું પંચ તત્વ કહેવાય. અને આપણા શરીરમાં બી પંચ તત્વથી જ આપણું શરીર બી બનેલું છે. બરાબર. તેવી રીતના ઘર હોય, ઓફિસ હોય કે ફેક્ટરી હોય, એ બધી વસ્તુ 5 તત્વોથી જ બનેલું છે. બરાબર. સમજો હમણાં વરસાદ પડે છે એટલે આકાશ તત્વ થયું. વરસાદ પડ્યો કેના પર પડ્યો? ભૂમિ પર પડ્યો. ભૂમિ પર પડ્યો એટલે જમીન પર પડ્યો. જમીન પરથી અંકુરણ થયું અને ઝાડ બન્યા છે એટલે એ ગ્રીનરી આવી. બરાબર છે. આ વાયુનો કોઈ કલર નથી હોતો એટલે આપણે એને સફેદ કલર ગણીએ છીએ, વ્હાઇટ કલર ગણીએ છીએ. પાણી તો એ નીલા કહેવાય છે કે પાણી નીલા આકારનું એટલે બ્લુ કલરનું હોય છે, બ્લુ કલરને રિપ્રેઝેન્ટ કરે છે. જમીન પર પડ્યું એટલે ગ્રીનરી થઈ. વૃક્ષ ઉગ્યા, વૃક્ષ કયા કલરના? એ ગ્રીનરી કલર થઈ એટલે ગ્રીન ઝોન થઈ ગયો, ઈસ્ટ ઝોન. જે જમીનને આપણે ઈસ્ટ ઝોન કહે. વાયુ એ વસ્તુ થયું, આકાશ તત્વ છે એ આકાશ એ થયું. એના પછી વૃક્ષ જે ઉગ્યા એના લાકડા બન્યા. લાકડા સુકાઈ જાય, એમાં આગ લાગે તો એ કયો કલર થઈ જાય? આગ કઈ કલરની આવે? એ જ લાકડામાંથી આગ થાય. એ આગ બની એટલે શું થયું? ફાયર એલિમેન્ટ આવ્યું. ફાયર એલિમેન્ટ તૈયાર થયું. એ ફાયર એલિમેન્ટ બુઝાઈ ગયું એટલે એ રાખ બની. રાખ બની એટલે શું થયું? પૃથ્વી તત્વમાં પાછું મળી ગયું. એટલે પૃથ્વીથી લઈને વાયુ, વાયુથી લઈને પાણી, પાણીથી લઈને વૃક્ષ, વૃક્ષથી લઈને ફાયર અને ફાયરને પછી પાછું પૃથ્વીમાં. એટલે આ આખું સર્કલ જ્યારે જોઈન્ટ થાય એ આખું આપણું
પંચતત્વો અને પંચ મહાભૂતો કહી શકાય. ક્યાં વાત હે મિત્રો, હું ઘણીવાર જીવનમાં 5 વસ્તુ ઈશ્વર દત્ત હોય છે એવું કહેતો હોઉં છું. એક સરસ્વતી, એક લક્ષ્મી, એક આરોગ્ય, એક નેમ અને ફેમ અને એક પાંચમું એટલે સત્તા. અને પાછળનું સંગમ જો કોઈ આપણે કહી શકીએ અત્યારના તબક્કે તો સુરતના બહુ જાણીતા HR કન્સલ્ટન્ટ અને વાસ્તુશાસ્ત્રી હવે તો કહી શકાય તે શ્રી ભાવિનભાઈ સુકાની. ભાવિનભાઈ, વાસ્તુ ને કલર સાથે કોઈ સંબંધ ખરો? રંગ Definitely સાથે? મેં હમણાં જ તમને સમજાવ્યું તે મુજબ વાયુનો કે આકાશનો કોઈ કલર નથી. એટલે આપણે એમને જનરલી કોઈક નહીં દેખાતું, વ્હાઇટ ને બધું દેખાતું હોય. એટલે આપણે એને આકાશ તત્વોને આપણે વ્હાઇટ કલરથી ગણીએ છીએ. પાણીને આપણે બ્લુ તત્વથી ગણીએ છીએ. ઝાડ ગ્રીનરી થઈ છે તો એ ગ્રીન કલરથી આપણે ગણીએ છીએ. ફાયરને રેડ ગણીએ છીએ. રાખને આપણે ગ્રે કા પીળા કલરથી આપણે ગણીએ છીએ. એમ હરેક કલરને નોર્થ, તો નોર્થ એ જગ્યાને આપણે પાણી તત્વથી સંકળાયેલું છે. નોર્થને એ પાણી તત્વથી સંકળાયેલું છે અને નોર્થ પાણી તત્વ સાથે જોડાયેલું છે એટલે એને આપણે બ્લુ કલર ગણીએ છીએ. નોર્થ બ્લુને રિપ્રેઝન્ટ કરે છે. ઈસ્ટ જ્યાં ગ્રીનરી હોય, ઝાડ હોય, પાન હોય, એટલે ઈસ્ટને સૂર્ય ઉગે છે એટલે ત્યાંથી આપણે એને ઈસ્ટ ગણીએ છીએ. ફાયર જે સાઉથને ગણીએ છીએ આપણે. સાઉથ આખો જે છે તે ફાયર એલિમેન્ટ થઈ ગયો. રાખ થઈ વેસ્ટ, સાઉથ વેસ્ટ એ જે છે એ આપણે એને પૃથ્વી તત્વ ગણીએ છીએ. અને વેસ્ટ એ આકાશ છે. એ આકાશને આપણે વ્હાઇટ તત્વથી ગણીએ છીએ. આમ બધી દિશાઓ મળીને આ એ અને કલરનું કોમ્બિનેશન પણ છે. કરેક્ટ, વેરી ગુડ, બહુ જ સરસ વાત કરી ભાવિનભાઈ. વાસ્તુની અંદર આજકાલ બહુ જોવા મળ્યું છે કે સહેજ અભ્યાસ કરી લો એટલે તમે વાસ્તુશાસ્ત્રી બની જાઓ, તમે કોઈકને ઉપદેશ આપતા થઈ જાઓ. તો આ વાત કેટલે હશે સાચી છે ને એને કારણે જે તકલીફો ઊભી થાય છે તેની સાથે તમે સંમત છો ખરા? એટલે વાસ્તુ રાતોરાત નથી આવડી જતું કે કોઈને સાંભળીને આપણે વાસ્તુ કન્સલ્ટન્ટ કે વાસ્તુ નથી બની શકતા. એના માટે પ્રોપર અભ્યાસની જરૂર છે. આપણા ઋષિમુનિઓ એને ઘણું બધું આના માટે લખ્યું છે. આમ જોવા જાય તો ભગવાનો બી વાસ્તુ જોઈને ઘર બનાવતા હતા. જેમ કે આપણે કહેવાય છે કે દ્વારકા નગરી આખી બની હોય તો એ વિશ્વકર્માજીએ દુનિયાના સૌથી પહેલા વાસ્તુશાસ્ત્રી કે કોઈક હોય તો એ વિશ્વકર્મા છે. એને અને કુદરતથી મોટો વાસ્તુ કોઈ જ નથી. વાસ્તુ જાણનાર કુદરતથી મોટું કોઈ જ નથી. એટલે તમારે એના અભ્યાસ અને એને જાણ્યા વગર તમે વાસ્તુ, મેં ભૂલ કરેલી હતી થોડું નાનું જાણીને મારા ઘરમાં એ પ્રમાણે હું કરવા ગયેલો હતો અને તેમાં મારા ફાધરની હેલ્થ સુધીનો મને પ્રોબ્લેમ થઈ ગયેલો હતો. એ મને અનુભવ છે. એટલે હું એવું કહીશ કે ખાલી તમે રીલ અને એ જોઈને તમે વાસ્તુ નહીં કરવાનું ટાળો. કોઈ યોગ્ય વાસ્તુ કન્સલ્ટન્ટનો સંપર્ક કરો અને એ કરીને તમારે વાસ્તુ